તો કાલે તમને મેં વાત કરી હતી ને સ્થૂલીભદ્રજીની. શું કીધું તું મેં? એક કેટલી 24 સુધી યાદ કરશે લોકો એમને? 84. શાબાશ. 84 24 યાદ કરો. કેટલો લોંગ ટાઈમ સુધી. હા, શેના માટે? શેના માટે લોકો એમને યાદ કરશે? બ્રહ્મચર્ય માટે. આ સ્થૂલીભદ્રની વાત તો પહેલાં મેં કીધેલી તમને. 14 પૂર્વનું જ્ઞાન મેળવવા ગયા હતા, એમાં 10 પૂર્વનું જ્ઞાન મેળવ્યું અર્થ સાથે, અને પછી એમને થોડું અભિમાન આવ્યું અને એમને સિંહનું રૂપ ધારણ કર્યું બતાવવા માટે. યાદ છે? હા. તો આ 14 પૂર્વનું જ્ઞાન લીધા પહેલાંની વાત છે. તો આપણે આ માંગલિકમાં બોલે છે ને, શું બોલે છે? મંગલમ ભગવાન વીરો. માંગલિકમાં નથી બોલતા? મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રા, જૈન ધર્મોસ્તુ મંગલમ બોલે છે ને, એ સ્થૂલભદ્રીનું જે નામ આવે છે ને એમાં એ જ આ સ્થૂલભદ્રજીની વાત છે. તો એ એમને મહાકામ વિજેતા કે જે મને અમે તમને કીધું ને મંગલમ ભગવાન વીરોમાં જે સ્થૂલભદ્રજી આવે છે, હા, એને આપણે આજે યાદ કરીએ છીએ. એ આપણી આ 24સીમાં થઈ ગયા છે. મહાવીર ભગવાન પણ આ 24સીના, અને આ ગૌતમ સ્વામી પણ આ 24સીના, અને આ સ્થૂલભદ્રજી પણ આ જ 24સીમાં થઈ ગયા છે. આપણે અત્યારે કઈ 3 24સીના નામ આપણને યાદ છે? તીર્થંકરોના કયા આપણને ભલે મોઢે યાદ નથી, પણ કયા 3 24સીના મળે? હા, એક ભૂતકાળની, એક વર્તમાનની, એક ભવિષ્યની, હવે થવાના હોય એની. બરાબર? એટલે મહાવીર ભગવાનનો અત્યારે વર્તમાનમાં છે. બરાબર? એ આ ગઈ 24સીમાં પણ એ લોકો પાસે આ મહાવીર ભગવાનના બધા નામ હશે. કારણ કે જેમ આપણને હવે જે આવવાની 24સી એમ આપણને ખબર છે, એમ ગઈ 24સીના લોકોને આ જે અત્યારે જે 24સી છે એ ભગવાનના નામ યાદ હશે, નામ ખબર હશે. એટલે એ એક 24સી ગઈ 24સીમાં એ ભગવાન નામ યાદ હતા. હવે આ વર્તમાન 24સીમાં યાદ, અને હવે જે 24સી આવશે એ લોકોને આ ભૂતકાળની 24સી તરીકે આ ભગવાનના નામ બધાના યાદ હશે. પછીની જે 24સી આવશે ત્યાં ભૂસાઈ જશે. હર વખતે આવું થાય. અને ગૌતમ સ્વામી તો લબ્ધિના નિદાન હતા, પણ એમની પણ નામ આવતી 24સીમાં ભૂસાઈ જશે. 3 24સી સુધી તીર્થંકરોનું નામ યાદ હોય, બાકી કોઈનું પણ હોય નહીં. અને અત્યારે તો આજે કલ્પસૂત્ર જેવું આગમ સૂત્ર જે છે એમાં પણ સ્થૂલીભદ્ર સ્વામીનું વર્ણન આવે છે, એમના પણ એમની વાત આવે છે. તો એ પણ કેવા હતા? રંગરાગના રસિયા, એટલે કે એ પણ કામના કીડા બનેલા કોસા નામની વેશ્યાને ઘરે 12 વર્ષ સુધી રહેલા. આ સ્થૂલીભદ્રજી જેમનું 84 24 સુધી નામ યાદ આવવાનું છે, એ 12 વર્ષ સુધી કોશિયા વેશ્યાના ઘરે રહેલા. હા, એમના પિતાનું નામ હતું સકડાલ મંત્રી. હા, અને એ પછી એમણે પોતે સ્વયં દીક્ષા ગ્રહણ કરી. અને આજે આટલા રંગરાગમાં રંગાયેલા પોતે દીક્ષા ગ્રહણ કરી, અને એનું પહેલું ચોમાસું ક્યાં કરવા ગયા? કોઈ ગુફામાં નહીં, હિમાલયની ગુફામાં નહીં, જંગલમાં નહીં, આશ્રમમાં નહીં, પણ આ કોસા વેશ્યાના ઘરે જ પેલું ચોમાસું કરવા ગયા. હવે તમે વિચાર કરો, જેની સાથે 12 વર્ષ સુધી કામ ભોગવ્યા હોય
અને એના દીક્ષા ગ્રહણ કર્યા પછી પહેલું ચોમાસું ગુરુ મહારાજની આજ્ઞા લઈ અને એની સાથે ત્યાં કને ચોમાસું કર્યું. હવે જેની સાથે આટલા ભોગ ભોગવ્યા હતા એની જ સામે હવે પોતે મહાન યોગી બનીને ચતુર્માસ કરવા આવ્યા. અને આ એક કસોટી અગ્નિ પરીક્ષા વીતી. કોષાવેશ્યાએ એને પાડવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ આ કેવા અડગ રહ્યા હશે એ ખાલી કલ્પના કરવાની છે. આપણે તો કલ્પનાય ન કરી શકીએ કે જેની સાથે આવા ભોગ ભોગવ્યા હોય એની સામે યોગી બનીને ચતુર્માસ કરવું અને આવા અડગ રહેવું, હિમાલયની જેમ અડગ રહેવું, એ ખરેખર સ્થૂલીભદ્રને ધન્ય છે. એમ કે છે કે આશ્રમોમાં, જંગલોમાં, હિમાલયની ગુફામાં ચોમાસું કરીને ત્યાં રહીને આ કામભોગને જીતવું ઘણું સરળ છે. પણ આ જે વેશ્યાની સાથે સંબંધ હતો એ જ વેશ્યાના ઘરે જઈને એમણે આ કામને જીત્યો. આવું 84 સુધી હવે કોઈ નહીં બને. કોઈ કેમ એટલા વર્ષો સુધી એ યાદ રહેશે? કેમ કે એટલી 24 સુધી કોઈ આ સ્થૂલીભદ્ર જેવું અડગ મનવાળું, હિમાલય જેવા અડગ મનવાળું કોઈ બનશે નહીં. અને ઓલીએ તો ઘણા પ્રયત્ન કર્યા, બધી રીતના પ્રયત્ન કર્યા, પણ આ જરા પર ડગ્યા નહીં. અને ઉપરથી એને કોષાવેશ્યાને એક આદર્શ શ્રાવિકા બનાવીને ત્યાંથી નીકળ્યા. તો એ કેટલું દુષ્કરકારક છે. અને ધન્ય આવા સ્થૂલીભદ્રજીને એમણે ગુરુના મુખેથી પણ એમને પ્રશંસાને પાત્ર પોતે બન્યા. તો આવા મહાન પુરુષોનું સ્મરણ કરવાથી પણ આપણે 16 સતીનું સ્મરણ કરીએ છીએ ને, એમાં આમનું નામ પણ આવે છે. ભરેસરની સજ્જાઈમાં આમનું નામ આવે. 7 બહેનો હતી એમને, સેના વેના રેણા ભૈણીઓ સ્થૂલીભદ્રસ્સ. આ બધી એમની બહેનો સ્થૂલીભદ્રની બહેનો હતી. તો એમને આવા મહાન પુરુષોને આપણે યાદ કરીએ ને તો પણ આપણને એની શક્તિ મળે, આપણું જીવન પણ ધન્ય બની જાય. સૂતી વખતે અને સવારે ઉઠતી વખતે જો આમાં મહાપુરુષોનું સ્મરણ કરવામાં આવે ને, એટલે તો કહે છે કે ઉઠીને રોજ ભરેસરની સજ્જાઈ બોલવાની. ને વેશ્યાના ઘરે બેસીને પણ દરરોજ 10 ભાવિક મુમુક્ષુઓને ચારિત્ર માટે સમજાવીને તૈયાર કરીને પ્રભુની પાસે દીક્ષા લેવા માટે મોકલતા. બીજા છે નંદીસેન મુનિ કરીને, અષાઢાભૂતિ, અરણિક મુનિ, નંદીસેન મુનિ, એ પણ આવી રીતના ચારિત્રથી પડ્યા હતા વેશ્યાના નિમિત્તે. પણ એમણે આવો ઊંચો આદર્શ બનાવ્યો હતો કે વેશ્યાના ઘરે બેસીને પણ 10 ભાવિક મુમુક્ષુઓને તૈયાર કરવા ચારિત્ર માટે અને ભગવાન પાસે મોકલવા. હા, તો ખાલી વિચાર કરો ને તો બી થાય કે આવા પતિત સ્થાનમાં, આવા ખરાબ સ્થાનમાં એક વેશ્યાના ઘરમાં રહીને રોજ 10 જણને દીક્ષા માટે તૈયાર કરીને મોકલવા, આ સહેલું કામ છે? આપણા ઘરમાંથી તો આખા જીવન દરમિયાન આપણે એકને બી તૈયાર નથી કરી શકતા. અને આપણે શું થાય કે આપણે પોતે જ તૈયાર નથી થતા, બીજાને તૈયાર કરવાની તો વાત ક્યાં છે? તો એટલે નંદીસેન વગેરે મહાત્મા પણ જ્યારે ઉત્કર્ષ પામ્યા ને ત્યારે પણ એમને એક ક્ષણની પણ વાર ન લાગી, કારણ કે એમને એ અલિપ્ત હતા આમાંથી. તો આવું અલિપ્તતા રહેવું એક વખત એક કાર્ય પણ એવું હોય મહાપુરુષોના જીવનમાં. તીર્થંકરોએ પણ લગ્ન કર્યા છે, પણ અલિપ્તતા હતી. કેવી અલિપ્તતા એ આપણે સમજી ના શકીએ. તમને એક 2 મહાપુરુષોના જીવનનું વાત કરું, કદાચ કરી હશે તો મને યાદ નથી, કે એ લોકો અંતરથી કેટલા અલિપ્ત રહેતા હતા. આવું પણ બની શકે. આ
બધું જાણવા માટે, સમજવા માટે આ બધી માહિતી બહુ બહુ જરૂરી છે. આપણા ધર્મના ઇતિહાસમાં તો આ બી લાખો વાર્તાઓ ભરેલી છે, વાતો છે મહાપુરુષોની. આપણી પાસે મહાન ઇતિહાસ છે, પણ એનું હવે સ્મરણ ક્યાં રહ્યું છે? આજે પહેલાંના જમાનામાં માતા પિતા નાનપણથી બાળકોને આવી સુંદર સુંદર સંસ્કાર પડે એવી વાતો કહેતા, એવું આચરણ કરવાનું સમજાવતા. પણ અને એથી કેટલા સત્વશાળી અને સુંદર બાળકો પાકતા. અને જ્યારે યુવાન વયમાં આવતા ત્યારે એમની રહેણી કહેણીને એમના સંસ્કાર જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જતા. જ્યારે આજકાલના મા બાપ પાસે તો પોતાની પાસે જ જ્ઞાન નથી, અને આવી કોઈ સુંદર વાતો દ્વારા, આચરણ દ્વારા બાળકોમાં બધું મૂકવું, બાળકોને આ રીતના તૈયાર કરવા, સત્વશાળી બાળકો તૈયાર કરવા, એ વસ્તુ આજે માતા પિતામાં નથી. એ લોકો પાસે સમય પણ નથી અને એ લોકો આપી પણ નથી શકતા. તો હવે જે બાળકો તૈયાર થાય છે એની પાસે તો શૂન્ય થઈ ગયું, કારણ કે એ લોકો તો આચરણમાં પણ હલકા થઈ ગયા અને વિચારોમાં પણ હલકા થઈ ગયા. તો હવે ફર્ધર એમના જનરેશનને શું આપશે? કાંઈ નહીં, ઝીરો, શૂન્ય પર આવી ગયા. આપણું જે ઇતિહાસ હતો, આપણા જે પૂર્વજોના સંસ્કાર હતા, જે 100% પર હતા, એ ડિગ્રી ઉતરતા ઉતરતા હવેના જે આજની જે પ્રજા છે એના પછીની પ્રજામાં એ તો બિલકુલ શૂન્ય થઈ જશે. અત્યારે તો સમજી લો કે 10-15%, 20% જેવું ક્યાંક ક્યાંક સચવાઈને રહ્યું છે, પણ હવે પછીની પ્રજામાં એ શૂન્ય થઈ જશે, કેમ કે એ વસ્તુ જ ચાલી ગઈ છે. એ વસ્તુ જ ચાલી ગઈ છે. માતા ભૂતકાળમાં પુત્રને આદર્શ ચરિત્રો સંભળાવતી, જીવનમાં પ્રેરણા કરવાવાળી વાર્તાઓ સંભળાવતી, અને એનું ફળ શું આવતું કે બાળક પરાક્રમી, તેજસ્વી, શુદ્ધ, સાત્વિક બનતો હતો. પણ મેં હમણાં કીધું ને તમને, આજની માતાઓ પાસે જ્ઞાન પણ નથી, એ કળા પણ નથી. આજની માતાઓ શું સંભળાવે છોકરાઓને? સિનેમાની વાર્તાઓ, પિક્ચરો બતાવે નાનપણથી. તો હવે એ બાળકોનું જીવન કેવું બનશે એ તમે મને કહો. તો બે ભાઈઓ હતા, એની તમને હું વાત કરું. દેવચંદ્ર અને કુમારચંદ્ર બેનું નામ હતું. હવે એમણે કોઈ સાધુ સંત અને એમના મોઢેથી છે ને આ બ્રહ્મચર્યની એક વખત ઉપદેશ સાંભળ્યો, અને એમાં જે દેવચંદ્ર હતા ને એમણે તો દીક્ષા લઈ લીધી. એ ઉપદેશ એમને એટલો બધો અસર કરી ગયો બંને ભાઈઓને. હા, એ નાનો ભાઈ હતો દેવચંદ્ર ને મોટો ભાઈ હતો કુમારચંદ્ર. એને સંસારમાં રહેવું પડ્યું. એને પણ પોતાના પત્નીથી જ સંતોષ માનવો એવું એને વ્રત લઈ લીધું, સ્વપત્ની સંતોષ વ્રત. અને પોતાની ઈચ્છા હતી ભવિષ્યમાં અખંડ બ્રહ્મચર્ય પાળવાની. અને આજે પણ મનથી એ બ્રહ્મચારીની જેમ જ રહેતો, ખાલી પોતાની સ્ત્રીની ઈચ્છાને સંતોષતો, બાકી પોતાની સાધના જ કરતો હતો. કોણ? કુમારચંદ્રભાઈ મોટો, અને નાના એ તો દીક્ષા જ લઈ લીધી, એટલે મુનિ બની ગયા. દેવચંદ્ર મુનિ. પહેલાં કંઈ આવા નામ બામ બદલવામાં આવતા નહોતા, જે નામ હોય એની પાછળ મુનિ લાગી જાય. અને એટલા બધા પહેલાંના જમાનામાં એ લોકો ગુપ્ત રહેતા હતા કે કોઈને પોતાની જાન પણ ન થઈ જાય. હોરવા માટે આવે ક્યારેક ક્યારેક,
રોજ તો એ લોકોને ખાવાનું જોઈએ એવું હતું નહીં. અને જો ગામમાં નગરમાં કોઈ ઓળખી ગયું કાં તો ફલાણા રાજા હતા એ છે કે ફલાણા શેઠ હતા એ છે, તો એ પાછા વળી જાય. તો આ દેવચંદ્ર મુનિ વિહાર કરતાં કરતાં એ શ્રીપુર નગરની બહાર ઉદ્યાન એટલે બગીચો, બાગમાં પધાર્યા. એટલે કુમારચંદ્રભાઈ એને ફટાફટ એને વંદન કરવા ગયા અને પાછા ફર્યા અને પત્નીને કહ્યું કે તું પણ જઈ આવ. પોતે વંદન કરીને આવ્યા અને પત્નીને કીધું તું જઈ આવ, વંદના કરી લે. એટલે બીજા દિવસે સવારે બીજા ઘણા બધાની સાથે રાણી વંદન કરવા માટે નીકળ્યા. હા, ત્યારે વચમાં નદીનું મોટું પૂર આવેલું જોયું. એટલે પાછા ફરી ગયા અને આવીને રાજાને વાત કરી કે નદીનું એટલું બધું પૂર આવ્યું છે. નદીમાં પૂર તો ખબર છે ને, પૂર એટલે નદીમાં પૂર આવે એને શું કહેવાય? હા, ફ્લડ આવ્યું. તો ફ્લડ આવ્યું ને એટલે એ પાછા આવીને રાજાને કીધું કે આ ફ્લડ આવ્યું છે, અમે કેવી રીતના જઈએ? તો રાજાએ કીધું કે તમે જાઓ દેવી અને નદીને કહો કે હે નદી, જો રાજા શુદ્ધ બ્રહ્મચારી હોય તો માર્ગ આપ. આ વાત કરેલી છે? નથી કરેલી? તો રાણીને તો બહુ નવાઈ લાગી. રાણીને થયું કે રાજા મારી સાથે તો ભોગ ભોગવે છે અને પાછા એમ કેમ કે જો શુદ્ધ બ્રહ્મચારી હોય તો માર્ગ આપે એમ. હા, પણ પહેલાંના જમાનાની નારીઓ પતિનું કહ્યું એટલે એ કરવાનું, એની સાથે પછી દલીલો નહીં કરવાની. દલીલો કરવાની હતી નહીં કે જાઓ હું તો નથી કહેતી, હવે હું તો ઓળખું છું તમને, મને ખબર તમે બ્રહ્મચારી નથી, એવું નહીં. એને કીધું એટલે એ તો ગઈ. હા, એના મનમાં થયું કે હું નથી જાણતી કે રાજા બ્રહ્મચારી છે કે નહીં. હા, પણ રાજાએ કીધું કે તું જા અને આ રીતના કહીજો. એટલે રાણી નદી કિનારે ગઈ અને એ જે શબ્દો હતા એ જ શબ્દો એને હાથ જોડીને પ્રાર્થના કરી અને આ શબ્દ બોલી. અને એક ક્ષણમાં તો આશ્ચર્ય એ થયું કે નદી એ વચમાં માર્ગ થઈ ગયો. અડધું પાણી એક બાજુ ને અડધું પાણી બીજી બાજુ, ને વચ્ચે રસ્તો થઈ ગયો. ને વચમાંથી રાણી ગઈ, બધા ગયા જેટલા એની સાથે હતા, અને પાછી નદી જેમ હતી એમ વહેવા લાગી. પાછી દેવચંદ્ર મુનિને વંદના કરીને પાછી આવતી હતી ને, બધા પાછા આવતા હતા ને, ત્યારે એમને મુનિરાજને પૂછ્યું, વાત કરી કે આવતી વખતે તો પતિના બ્રહ્મચર્યના પ્રભાવથી આવી ગઈ, પણ હવે પાછી કેવી રીતના જાઉં? તો સાધુ મહારાજે કહ્યું કે દેવી જાઓ, નદીને કહેજો કે આ સાધુ હંમેશા નિત્ય ઉપવાસી હોય તો હે નદી મને જવાનો માર્ગ આપ. એ પણ રાણીને ખબર હતી કે સાધુ તો ખાય છે, નિત્ય ઉપવાસી કેવી રીતના, હંમેશ માટે ઉપવાસી કેવી રીતના? જો રાણીએ આવીને એ શબ્દનો પ્રયોગ કર્યો અને નદીએ પાછો માર્ગ આપ્યો. આ બંને ચમત્કારથી રાણીનું મગજ ચક્કર ખાઈ ગયું. અરે આ કેવી રીતના શક્ય હોઈ શકે? રાજા નિત્ય બ્રહ્મચારી અને સાધુ નિત્ય ઉપવાસી, આ વાત સમજમાં નથી આવતી. પછી સાધુ મહાત્માએ એને સમજાવ્યું કે દેહ વ્યવહારથી એટલે શરીર વ્યવહારથી તે ક્રિયાને કરતા હતા, પણ ઔદાસીન્ય ભાવથી એટલે કે અનિચ્છાથી કરતા. પણ ભાવ મન જો તેનાથી અલિપ્ત હોય, અનાસક્ત હોય તો તે ક્રિયાથી મુક્ત પણ થઈ શકે, જો એનું ભાવ મન એની અંદર ભળેલું નહોતું. એવી રીતના સાધુએ કીધું કે જેમ હું આહાર લઉં છું પણ અનાસક્તિથી, આહારમાં આસક્તિ નથી. આ જોઈએ, આ ભાવે, આ રસવાળું, આ વગર રસવાળું, કોઈ જાતની આ જ ખાવા જોઈએ, કાલે તો આ ખાધું તું, આજે આ નથી, એ બધી આસક્તિ છે એની અંદર. આજ સવારે ખાધું, સાંજે આ, કાલ સવારે આ, ફરમદી આ નહીં. દેહને ભાડું આપવાની જેમ નીરસ આહાર લે, ખાલી શરીરને ભાડું આપવું પડે તો જ શરીર આ ટકે, અને ટકાવવા માટે બિલકુલ નીરસ આહાર, કોઈ રસ આહાર નહીં, રસથી આહાર નહીં, મનનો રસ એમાં ભળે નહીં. અને એવી રીતના રાજા પણ કેવા હતા? મનથી વૈરાગી, હા, વિરક્ત બ્રહ્મચર્યની ભાવનાવાળા હતા.
સાધુએ કીધું કે ફક્ત તમારા કારણે સંસારમાં રહેવું પડે છે એટલે રહે છે, પરંતુ ભાવથી એ ચારિત્રનો સ્પર્શ કરી રહ્યા છે. આ એક રહસ્ય છે, પણ આ રહસ્યને સમજવું જોઈએ કે આપણે જેટલી આસક્તિ છોડશું, દેહથી કદાચ કોઈ ક્રિયા કરવી પડે તો કરવી પડે, પણ અંતરથી જેટલું છૂટે એટલું કોઈ પણ ક્રિયા હોય, ખાવાની ક્રિયા હોય, મૈથુનની ક્રિયા હોય, બીજી ક્રિયાઓ હોય, એમાંથી જેટલી આસક્તિ છૂટે અને જો સંપૂર્ણપણે આસક્તિ છૂટી ગઈ તો આ દેવચંદ્ર મુનિ અને કુમારચંદ્ર એમના મોટા ભાઈ જેવું આપણું પણ બની શકે. પણ એ બહુ 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 દૂરની બહુ લાંબી વાત છે. આપણા પાંચમા આરાના માણસો માટે તો આ કોઈ શક્યતા જ નથી. છતાં પણ જેટલું છૂટે એટલું છોડો, જેટલું નિરસતાથી કાર્ય થશે અને જેટલી ભાવના બ્રહ્મચર્યની હશે, એટલા જ આધ્યાત્મમાં આપણે ઊંચા ચડી શકશું. બ્રહ્મચર્ય જ જીવનને સાત્વિક અને પવિત્ર બનાવી શકે, બીજું કોઈ ના બનાવી શકે. તમને ખબર છે પહેલાં 4 આશ્રમ હતા. બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ ને પછી સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્ય જીવનના 100 વર્ષ ગણો તો 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તો બ્રહ્મચર્યનું, શુદ્ધ બ્રહ્મચર્યનું, તો જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તો ભગવાને પણ કીધું છે કે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરો. એમાં કોઈ ઊની આંચ પણ ના આવી જોઈએ, કોઈ વિચારોથી પણ અબ્રહ્મ નહીં, શારીરિક તો નહીં જ, પણ માનસિક મૈથુનથી પણ બચવાનું. એ શુદ્ધ બ્રહ્મચર્ય કહેવાય. અને આ ભગવાનનું ફરમાન છે કે જ્યાં સુધી લગ્ન ન થાય શ્રાવકો માટે, પહેલું ફરમાન તો એ જ છે કે સંપૂર્ણ બ્રહ્મચર્યનો, અબ્રહ્મનો ત્યાગ કરીને બ્રહ્મચર્યને અપનાવો, ચારિત્રને અપનાવો. પણ એ બધાથી થઈ શકે નહીં. તો જ્યાં સુધી લગ્ન નથી થયા ત્યાં સુધી સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરો. કોઈ સૃષ્ટિબ્રીજનું કાર્ય નહીં કરો, કોઈ માનસિક મૈથુન નહીં, કોઈ સ્વપ્નમાં પણ નહીં. સપનામાં પણ એ વિચારો ના આવવા જોઈએ. એને આ રીતના પોતાનું શક્તિની રક્ષા કરવી, એને જ પોતાનો ધર્મ સમજવો જોઈએ. તો આ બધી વાતોથી તમને બ્રહ્મચર્યનું શું મહત્વ છે ને એની ખબર પડશે. હજી એક તમને નાનકડી વાર્તા કહી દઉં. આજે વાર્તાનો દિવસ સમજી લો, પછી બ્રહ્મચર્યને 9 વાર સમજાવું છું. એક બ્રહ્મચારીની શાલનો કેટલો પ્રભાવ છે એ આ નાનકડી વાત છે. ખંભાત શેરની વાર્તા છે, સાચી બનેલી આ વાત છે. તો ખંભાત શહેરમાં કોઈ એક ધનાઢ્ય શેઠ હતા, પૈસાવાળા હતા, અને એને આખા સંઘની સામે અખંડ બ્રહ્મચર્ય પાળવું એવું પત્નીની સાથે વ્રત લીધું. અને એ વ્રતની ખુશાલીમાં, આપણે કેમ કંઈ તપસ્યા કરીએ તો ખુશાલીમાં બધાને ગિફ્ટ આપીએ, એમ પોતે આ બ્રહ્મચર્ય વ્રત એમને પત્ની અને એમણે બંને ઉચર્યું. અને એની ખુશાલીમાં એને બધા મિત્રોને અને બધાને ભેટ તરીકે, ગિફ્ટ તરીકે એક શાલ મોકલી. એમાં તમે નામ સાંભળ્યું હશે, પેથરસા મંત્રી. તો પેથરસા મંત્રીને પણ આ શાલ એમણે મોકલી. પેથરસા મંત્રીએ શું કર્યું, આ શાલને રોજ ઓઢીને સૂઈ જતા, બહાર જતા તો લઈને જતા નહીં. એમણે કબાટમાં રાખી અને રોજ એ શાલનું દર્શન કરતા, નમસ્કાર કરતા, અને મનમાં એ ભાવના ભાવતા કે હું ક્યારે આવો બ્રહ્મચર્યનિષ્ઠ બનું. બોલો, એક શાલ માટે, બ્રહ્મચારીની નિમિત્તે એમને જે શાલ મળી હતી, એ શાલ માટે એમને કેટલું બધું વિનય હતો, બહુમાન હતું કે એને રોજ કબાટમાં મૂકીને એનું દર્શન કરતા હતા અને આવી ભાવના ભાવતા હતા. એક દિવસ એની વાઈફે એને પૂછ્યું કે આ શું તમે શાલને રોજ નમસ્કાર કરો છો,
અને અત્યારે ઠંડીના દિવસમાં ઓઢતા કેમ નથી? ત્યારે પેથર શાહે કહ્યું કે આપણામાં એવી યોગ્યતા ક્યાં છે? આ શાલ ઓઢવાની યોગ્યતા આપણામાં ક્યાં છે? આ તો બ્રહ્મચારીની શાલ છે. અને આપણે તો આજે પણ અબ્રહ્મ સેવીએ છીએ. હું તો રોજ પ્રાર્થના કરતા હાથ જોડીને નમસ્કાર કરું છું, પણ આપણે પણ એવા યોગ્ય બ્રહ્મચારી બનીએ. અને પત્ની પર એટલી સમજદાર હતી, એ પતિની વાતને સમજી ગઈ અને એ જ ક્ષણે એણે પણ હાથ જોડી દીધા. બંને હાથ જોડીને આ જીવન શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાના પચકાણ કર્યા. બોલો, કેવા ધન્ય, કેવા મહાન આ લોકો હતા. અને આજે આપણે ને આ દુનિયા આખી, અને એમાં આપણું ભરત ક્ષેત્ર પણ ખૂબ જ નીચી ગતિ આવી ગયું છે. તો તમને મેં કીધું હતું ને કે બ્રહ્મચર્યની 9 વાડ છે, વાડ બાંધેલી છે. વાડ કોને કહેવાય ખબર છે? ચારે બાજુ નથી ઓલું ખેતરમાં કોઈ ચરી ના જાય તો આજુબાજુ કાંટાની વાડ હોય, તારની વાડ હોય, બિલ્ડિંગને કાંટાની વાડ હોય. કેમ કે કોઈ ચોર એમાં પ્રવેશી ના જાય. એમ અબ્રહ્મનો ચોર બ્રહ્મચર્યનિષ્ઠમાં પ્રવેશે નહીં, એના માટે કરીને 9 વાડ શાસ્ત્રમાં બતાવી છે. તો બ્રહ્મચારી નિષ્ઠ માટે આ વાડ છે, પણ એમાંથી આપણે જેટલું અનુસરણ થાય આપણે સમજીને કરવાનું છે. એમને તો ખાસ કીધું છે કે સ્ત્રીઓ, નપુંસક અને પશુઓ જ્યાં વસતા હોય ત્યાં નિવાસ કરવો નહીં, ત્યાં રહેવું પણ નહીં. ત્યાંના વાતાવરણના જે અનિષ્ટ પરમાણુ હોય દેહમાં પ્રવેશે. બોલો, આજુબાજુમાં રહેતા હોય ને આ વાસ હોય ને કે આ સ્ત્રીઓનો આશ્રમ છે, બરાબર, મહિલા આશ્રમ છે, તો ત્યાં કને કોઈ બ્રહ્મચારી પુરુષે રહેવું નહીં. આ પશુઓનું શું કહેવાય, આ ભેંસનો તબેલો છે, ગાયનો તબેલો છે, એવા પશુઓના તબેલા હોય તો એની બાજુમાં પણ ત્યાં પણ રહેવાનું નહીં. કોઈ પણ કારણે ત્યાં નિવાસ કરવાનો નહીં. નપુંસક રહેતા હોય ત્યાં પણ નિવાસ કરવાનો નહીં. કેમ કે એ લોકોના જે વાતાવરણનું જે અનિષ્ટ પરમાણુ હોય એ દેહમાં પ્રવેશે અને વિકાર અને વિચાર ને બધાને આપણું પતન થઈ જાય. એ બ્રહ્મચારી પુરુષ માટે કીધું છે. જે પુરુષ માટે કીધું છે સ્ત્રીઓએ સમજી લેવાનું કે સ્ત્રીઓએ ફક્ત પુરુષો જ્યાં રહેતા હોય એ વાસમાં સ્ત્રીએ પણ રહેવું જોઈએ નહીં. પછી આ રહેવાની વાત આવી. પછી સ્ત્રીઓ કે રાગ કે એવી કોઈ કામકથાના વાંચન જેમાં વિષય વાસના વિશે જેમાં લખેલું હોય, જેમ કે અત્યારે નોવેલો વંચાય છે, બીજા બધા હલકા પ્રકારનું વાંચન વંચાય છે. પછી આપણે શું કહેવાય, વાંચન બી નહીં કરવું જોઈએ, એવું સાંભળવું પણ ન જોઈએ, નવલકથા વાંચવી ના જોઈએ, પિક્ચર, ટીવી, નાટક વગેરે જોવું જોઈએ નહીં. તો તમારામાં આ બ્રહ્મચર્ય પાલન આવે. પણ હવે આપણે ક્યાં પહોંચી ગયા છે જરાક નજર નાખીએ આપણામાં. તો પિક્ચર જોવામાં જેટલો આનંદ આવે એટલો આપણને ઉપાશ્રય જવામાં આનંદ આવતો નથી. અને ટીવીએ તો બહુ હોળી વાળી દીધી હતી. ટીવી છોડું કહેતા હતા, પણ આજે તો ખરેખર ટીવી છૂટી જ ગયું. કેમ છૂટી ગયું? કારણ કે એનાથી મહાભયાનક વસ્તુ આપણા હાથમાં આવી ગઈ, કે જેને કહેવાય છે મોબાઈલ, જેને કહેવાય શું છે બીજું નામ એનું, લેપટોપ કહો કે મોબાઈલ કહો કે મોબાઈલના મોટા ભાઈઓ કહો બીજા. કારણ કે ટીવી એક એવી વસ્તુ હતી કે જેમાં સાર્વજનિક જોતા હતા, બધા જ બેસીને જોતા હોય, ઘરના બધા લોકો જોઈ શકે. તો સમૂહમાં તો બી થોડીક લિમિટ રહેતી હતી, સમૂહમાં જોવામાં થોડીક લિમિટ રહેતી હતી. જ્યારે હવે આ પર્સનલ જોવાનું થઈ ગયું, હવે જ્યારે પર્સનલ જોતા હોય ત્યારે કોઈને ખબર જ ના પડે કે તમે શું જુઓ. આજે લોકો મોબાઈલ પર બ્લુ ફિલ્મ જોતા બી થઈ ગયા. એની હદ ક્યાં વટાઈ ગઈ, ખ્યાલ આવે છે? તો એટલે હવે ટીવી નથી જોવું,
હવે આપણે મોબાઈલ જોવાનું, કારણ કે કોઈને ખબર જ ના પડે કે તમે ક્યાં સુધી નીચે ગીરતા જાઓ છો, તમે શું જુઓ છો, શું સાંભળો છો, એના કેવા વિચારો તમારા અંદર પ્રવેશે છે અને તમારું કેવું પતન કરે છે, કેવા ગંદા ચિત્રો, ગંદી વાતો, આ બધું જ ત્યાં તમને જોવા મળે છે. બરાબર? તો આ વસ્તુ એટલી હદ સુધી એમ કે છે કે તમે રાતના પ્રભુ સ્મરણ કરતા, રાતના સૂઈ જતાં પહેલાં અડધો કલાક તમે જે રટણ કર્યું હોય, જે સાંભળ્યું હોય, એ બધું એનું ચક્કર આખી રાત તમારા માઇન્ડમાં ચાલે. આજે છેલ્લો 1 કલાક સૂઈ જતાં પહેલાંનો શું ચાલતું હોય, શું આપણે જોઈને, શું સમજીને, શું વાંચીને, શું સાંભળીને સૂઈએ છે, એના જ વિચારો ચાલે અને એ આપણું પતન કરે. આપણે ક્યાં નીચે પડી જઈએ. આ જન્મમાં તો તમારું ખૂબ અકલ્યાણ થાય, પણ જન્મ બગાડી નાખે, કેટલા ભવ બગાડી નાખે, ને ક્યાં રખડી જશું એની કોઈ લિમિટ નથી રહેતી. પણ એ સમજ જ નથી. સમજ છે તો સમજવું નથી, સમજવું છે તો પણ આચરણમાં મૂકવું નથી. તો આપણે આપણા આત્માને જ આ દુઃખની ગતિમાં આપણે જ ધકેલીએ છીએ, બીજું કોઈ નથી ધકેલતું. આપણા આત્માને દુર્ગતિમાં ધકેલવાવાળા આપણે જ છીએ. આપણને આપણા આત્માની દયા નથી. બાકી આખી દુનિયાને દયા કરવા તૈયાર છે. ગાયને બચાવો, ભેંસને બચાવો, પક્ષીને બચાવો, પણ આપણા આત્માને આપણે બચાવવો નથી. તો આ બીજું છે સરાગ કથા ત્યાગ. એમાં આવે છે કામકથાઓના વાંચન, શ્રવણ, નવલકથા વાંચવી નહીં. નોવેલોમાં પડ્યા હોય વાંચવામાં લોકો. પિક્ચર, ટીવી, નાટક, મોબાઈલ, લેપટોપ આ બધાનું બને ત્યાં સુધી જોવું નહીં. હવે ત્રીજું આવે છે આસન ત્યાગ. આ 9 વાડમાંની ત્રીજી વાડ છે. આસન વાડમાં કીધું છે આસન ત્યાગમાં કે સ્ત્રી વર્ગ જે આસન પર ઉપસ્થિત હોય એ આસન પર અમુક સમય સુધી પુરુષોએ આસન ગ્રહણ કરવું નહીં, અને પુરુષ વર્ગ જે આસન પર ઉપસ્થિત હોય એમાં અમુક કાળ સુધી સ્ત્રીઓએ આસન ગ્રહણ કરવું નહીં. એનું કારણ મેં તમને કાલે સમજાવ્યું હતું. ખબર છે શું કારણ હતું? આભા મંડળ, એના વિચારો, એના અણુ પરમાણુઓ ત્યાં અમુક સમય સુધી હોય. જે જગ્યા પર, જે આસન પર સ્ત્રી બેસીને ઊભી થઈ હોય એ જગ્યા પર એક આસન પર તો બેસાય નહીં, એટલે એ તો સમજમાં આવે છે. પણ જે આસન પર સ્ત્રી ઊભી થઈ ગઈ ત્યાં પુરુષોએ બેસવું નહીં. અમુક સમય સુધી એ આસનનો ત્યાગ કરવો, એ જગ્યાનો ત્યાગ કરવો. કે આ ખુરશી પર સ્ત્રી બેઠી છે તો તરત જ એ ઊભી થઈને કોઈ પુરુષ બેસે તો એને ઓલા સ્ત્રીના અણુ પરમાણુ, એના વિચારો, એનું આભા મંડળ બધું એના આભા મંડળને અસર કરે. એટલા માટે આ ત્યાગ કરવાનું કીધું છે. કાંઈ સમજાયું હતું ને? માથે ઓઢીને કેમ આપણે સાધુ મહારાજ પાસે પાસક્ષેપ લેવા જવું હોય તો માથે ઓઢીને પાઘડી પહેરીને, કેમ કે તમારા આપણા કામુક વિચારો એમને અસર કરશે. કારણ કે આભા મંડળ એમનું તો કેટલું વિસ્તરિત હોય ખબર. જે ખરેખર બ્રહ્મચર્યનિષ્ઠ વ્યક્તિ હોય, સાધુ કે સાધ્વી કે કોઈ પુરુષ કે સ્ત્રી, 3.5 હાથ સુધી ફેલાયેલું હોય. 3.5 હાથ, વિચાર કરો. એટલે તો આપણે રજા માંગીએ જ્યારે ઓલું કહીએ છીએ ત્યારે અણુજાના અમે નહીં, કયું સૂત્ર બોલીએ છીએ આપણે, અબૂટીઓ બોલીએ છીએ ને ત્યારે એમની રજા માંગીએ છીએ કે અમે તમારા અનુગ્રહમાં આવીએ, અવગ્રહમાં આવીએ. આ અવગ્રહ એટલે શું? આ અવગ્રહ એમના ફેલાયેલું આભા મંડળ છે. એમની રજા લઈને પછી આપણે એમને આ વંદન કરીએ છીએ. પણ ખાલી આપણને પોપટની જેમ ખાલી બોલતા આવડ્યું છે, એનો ભાવાર્થ કાંઈ સમજ્યા જ નથી. કે એમના અનુગ્રહમાં પ્રવેશતા પહેલાં આપણે એમની રજા લઈએ છીએ. કેમ રજા લઈએ છીએ? કેમ કે આપણા કામુક વિચારો, આપણા ગંદા વિચારો એમને અસર કરે નહીં. અને એટલે તો કીધું છે એકદમ જઈને એમને ચોંટાય નહીં, એમની સામે પડાય નહીં. કેમ કે
આપણે અનાદિકાલથી મૈથુન સંજ્ઞા છે. મૈથુન સંજ્ઞા આજની નથી, દરેક જીવોને છે. કેમ કે સ્પર્શેન્દ્રિય દરેક જીવને છે. સ્પર્શેન્દ્રિય વગર તો કોઈ જીવ છે જ નહીં. તો દરેક જીવો પાસે સ્પર્શેન્દ્રિય છે. તો અને અનાદિકાલીન સંસ્કારો છે. એટલે વિજાતીય તત્વ, વિજાતીય એટલે ઓપોઝિટ જેન્ડર, એના તત્વો અણુ પરમાણુ એકબીજાના ખેંચાણ, એકબીજાના બેસાણથી દેહમાં, મનમાં ને આત્મામાં બી પ્રવેશે છે અને એનાથી આપણું પતન થાય છે. આ 3 વાર સમજાવી મેં. સમજમાં આવે છે? આજે વાર સમજાવું છું એ ખ્યાલમાં આવે છે. એટલું જેટલું બને એટલું આનાથી દૂર ભાગવાનું. આસન ત્યાગ પછી નિરીક્ષણ ત્યાગ. કોઈ બહુ સુંદર હોય, દેખાવડું હોય, એના અંગોપાંગ નિરીક્ષણ એટલે આંખથી. પહેલાં આસનથી કીધું, આસનથી કેટલી તમને અણુ પરમાણુ એકબીજામાં પ્રવેશે છે. પછી કાનથી સાંભળવામાં, વાંચવામાં, પછી જ્યાં એ વસ્તી રહેતી હોય તે વસ્તીમાં રહેવામાં, અને હવે આવે છે દ્રષ્ટિથી પણ અંગોપાંગને નિરખવાના નહીં. રૂપ સૌંદર્ય એનું તમે નિતાંત નિરીક્ષણ કરો તો શુદ્ધ ચારિત્ર, એના જે અશુદ્ધ હોય એ આપણા પ્રદેશમાં ચોંટે અને અંદર આ ભોગના ભયંકર તોફાન મચે અને પતનની સંભાવના થાય. એટલે આંખથી પણ, દ્રષ્ટિથી પણ એ જોવું જોઈએ નહીં. દ્રષ્ટિ પણ આ કામ વાસનાને ઉત્તેજિત કરે. હવે આપણે તો 24 કલાક મોબાઈલમાં એ દ્રષ્ટિમાં એ જ બધું આવતું હોય. તો આપણું ઉત્થાન ક્યાં શક્ય છે? તમે વધારે નહીં તો લિમિટ મૂકી શકો. આ બધું જોવામાં, બધું સાંભળવામાં લિમિટ તો મૂકી શકાય. આ જુઓ, આમ 5મી વારમાં કીધું છે ભીંતને આશરે શબ્દ શ્રવણ ત્યાગ. એટલે ઘણા ભીંત આગળ કાન રાખીને આ બાજુનું એના ભીંતને અડીને કોઈના વાર્તાલાપ સાંભળે તો કે ભાઈ કોઈ યુગલના વાર્તાલાપ સાંભળવાના નહીં. એ યુગલની જે વાતો હોય એ સાંભળીને, અથવા તો કોઈના છુપા ફોન સાંભળવાના નહીં. કોઈના ફોન બી સાંભળી લેતા હતા. તો હવે એ લોકોનો જે પ્રેમિકાનો સંવાદ હોય, ટીવી રેડિયોને આશ્રયને પણ કંઈ સાંભળવા ઊભું રહેવું નહીં. એક એક શબ્દમાં એટલી શક્તિ છે, અકથ્ય શક્તિ છે. એક શબ્દ તારી પણ શકે અને એક શબ્દ મારી પણ શકે. અકથ્ય શક્તિ છે શબ્દમાં. તો આવા વિકારી શબ્દો સાંભળો એટલે વિકાર ઉત્પન્ન થાય. તો આ શ્રવણેન્દ્રિય દ્વારા, કાન દ્વારા પણ એ બધું દેહમાં, મનમાં, આત્મા પ્રદેશોમાં પ્રવેશે અને આત્માનો વિનાશ નોતરે. હવે 6થું આવે છે સ્મરણ ત્યાગ. કે સ્મરણ કરવું, યાદ કરવું. પહેલાં જે ભોગવ્યા હોય ને એ ભોગને, પહેલાં જેની જોડે ઉપભોગ કર્યો હોય અને એ બધા ભોગ, એની જોડે શું વાતો કરી છે, એની જોડે કેવા ભોગ ભોગવ્યા છે, એ બધાને પણ ભૂલી જવું. સ્મરણનો ત્યાગ કરવો, એ 6ઠ્ઠી વાર છે સ્મરણ ત્યાગ. અને એ બધા ભોગનું સ્મરણ કરો ને તો એ સ્મરણમાં મારક શક્તિ છે. તમારી જે બ્રહ્મચર્ય શક્તિ છે એને મારી નાખે. અને તમે આ દેવ, ગુરુ, ધર્મનું જે કંઈ સાંભળ્યું હોય એનું સ્મરણ કરો તો એમાં તારક શક્તિ છે. ઓલામાં મારક શક્તિ છે, આમાં તારક શક્તિ છે. એટલે પહેલાં જે કાંઈ બી કર્યું હોય એ બધું સ્મરણનો ત્યાગ કરો અને પતનની ખાઈમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. આજની હાલત તો કેવી છે? એનો 5 વર્ષનો છોકરો હોય ને ઘરમાં, એ કેટલા સેંકડો પિક્ચરના ગીત એને આવડતા હોય. એ ગીત ગાતો હોય,
કેટલાક હીરોના નામ યાદ કરતો હોય, ઘરમાં ડિસ્કો ડાન્સ કરતો હોય અને મા બાપી જોઈ જોઈને ખુશ થતા હોય. આવી આજની હાલત છે. હવે આમાં ક્યાં બ્રહ્મચર્યની વાતો કરવી એ પણ સમજણ નથી પડતી આ હાલતમાં. જોઈ લો હવે આપણે સાતમું આવે છે. સાતમી વાર છે પ્રણિત ભોજન તાક. પ્રણિત ભોજન એટલે કે મિષ્ટાન, પછી ભારે ભોજન, એવા બધા છે જે રસમય છે, મીઠો આહાર છે, એ બધાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે આવું બધું ખાવાથી પણ વિષય વાસના વકરે. હા, એ ભોજન તમે જુઓ ને, આંખેથી જુઓ એટલે તમને એ ખાવાનું મન થાય. તો આંખ દ્વારા પછી ભોજનની સુગંધ આવે તો ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા ભોજનનો સ્પર્શ કરો તો સ્પર્શેન્દ્રિય દ્વારા ભોજનનો સ્વાદ કરો તો આ રસેન્દ્રિય એટલે કે જીભ દ્વારા આ બધું અને ખાઓ એટલે તમારા આત્મા પ્રદેશમાં બધું પહોંચે અને આહાર શક્તિને આ ભોગ શક્તિ દ્વારા આપણું પતન થાય. એટલે બહુ મિષ્ટાન કે એવા ભારે આહાર પણ ખાવા જોઈએ નહીં. પછી વધુ પડતું જમો. તમારી ભૂખ કરતાં તમારે ઓછું જમવું જોઈએ. ઉણોદરી વ્રત કીધું છે. એના બદલે વધુ ખાઓ. તો વધુ ખાવ તો બી શું થાય? આઠમું છે અતિમાત્ર ભોજન ત્યાગ. તો અતિશય આહાર પણ આરાગવાનો નહીં. પછી પેટમાં જે આહારનો ભાર આવે ને, અને ભાર સાથે વાયુ થાય, પચ્ચો થાય, કબજિયાત થાય અને એનાથી પણ વાસનાની પુષ્ટિ થાય. બોલો, કોઈ દી વિચાર બી નહીં કર્યો હોય? હા, આ ભગવાને જે આપણને તપ બતાવ્યા, પેલું અણસણ, બીજો ઉણોદરી, એની પાછળ આખા બ્રહ્મચર્યનો પણ વિચાર હતો. આપણે ખાલી સાયન્સ સમજ્યા છે કે સાયન્સ બી કહે છે કે થોડું ભૂખ કરતાં ઓછું ખાવાનું, પણ એની પાછળ આખો બ્રહ્મચર્યનો પણ વિચાર છે. એવી તો આ ભગવાનની વાણી વાંચી ત્યારે ખબર પડી કે અતિશય ખાવ એટલે એનું જે દબાણ આવે એનાથી પણ વાસનાની પુષ્ટિ થાય, પતનની શક્યતા જાગે. એટલે આ આહાર પણ કેવો લેવો જોઈએ? સંયમિત લો તો આત્માની શુદ્ધિ થાય, આત્માનું બળ વધે અને બ્રહ્મચર્યની પોષક બને. અને છેલ્લું છે નવમું વિભૂષા ત્યાગ. એટલે એવી વેશભૂષાનો ત્યાગ કરવો જોઈએ કે જેમાંથી આપણે સૌંદર્ય વધે. એવું આ બ્યુટી પાર્લરનું આ બધું, આ લગાડો, તે લગાડો, સૌંદર્ય વધારે દેખાડો. તો આ બધા પર જો તમે લિમિટ મૂકો, પ્રતિબંધ કરો તો એને વિભૂષા ત્યાગ કહેવાય. પછી વસ્ત્રો એ ઓછા વસ્ત્રો પહેરો. વિભૂષા ત્યાગમાં આવે કે તમે ઓછા વસ્ત્રો પહેરો ને તો પણ શું કહેવાય, આ વાસનાને ભડકાવે. આભૂષણો, પાવડર, આ બધા સૌંદર્ય પ્રસાધનો, આ બધું વિષય વિલાસની લાલસાને લપટાવે. અને આવા દ્રવ્યોની પ્રતિજ્ઞા કરો તો બ્રહ્મચર્યની સહાયક બને. તો આવી બધી વાડોને સમજીને જેટલું બને એટલું અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો તો બ્રહ્મચર્યમાં આગળ વધી શકાય, આત્માને ઉપર લાવી શકાય. સમજણ પડી? ઓકે.